જે ભગવાનના ભગત હોય એ બે વસ્તુની ચિંતા ન કરે. પેલી કે હું ક્યાં રહીશ અને બીજું હું શું ખાઈશ, આની ચિંતા ન, એને જ ભગત કહેવાય. નાડખંભે નાખીને જતા રહ્યા છે. આહા, વૃક્ષોએ જવાબ આપ્યો, ઝાડવાએ જવાબ આપ્યો છે કે અમે એના અમારા ફળ નથી રાખતા, તમે શું કામ પાછળ દોડો છો? વ્યાસજી પાછળ એટલે દોડ્યા, સંસ્કારના આગ્રહી છે, એક બ્રાહ્મણ છે ને, આને ઉપનયન સંસ્કાર કર્યા પછી આને મૂકીશ, આને ઉપનયન સંસ્કાર, આને જનોય નથી દીધી, આને જનોય દઉં પછી એ ભલે વિરક્ત થાય. કથામાં તો એવું લખ્યું છે પદ્મ પુરાણની અંદર કે સુખદેવજી મહારાજ જયારે જતા હતા ને અને પાછળ વ્યાસજી જતા હતા, એ તળાવની બાજુમાં 16 વર્ષની ને 20 વર્ષની કન્યાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ નીકળ્યા તો ઓલી તન્મયતામાં એવી જ રીતે ખબર છે કે સુખદેવજી મહારાજ નીકળ્યા છે, એમને મોજથી આનંદથી સ્નાન કરતી હતી. અને પછી એના પિતા મોટી ઉંમરના વ્યાસજીએ નીકળ્યા ને એટલે તરત ઓલી શરમાણીને આમ વસ્ત્ર બધા લઈ લીધા, વસ્ત્ર માથે નાખ્યા. તો વ્યાસજીને જરા ગમ્યું નહીં, એ કે માફ કરજો, મારો 16 વર્ષનો દીકરો નીકળો ત્યારે તમે વસ્ત્ર ન નાખ્યા અને મને જોઈને તમે વસ્ત્ર નાખ્યા, તો કે તમારા બંનેમાં એટલો જ ફેર છે વ્યાસજી, તમારો પુત્ર જ્યારે નીકળો ને એને સ્ત્રી શું પુરુષ છે એનું ભાન જ નથી, એને સ્ત્રી શું કહેવાય અને પુરુષ શું કહેવાય એનું જ ભાન ન હોય તો કામ વાસના તો હોય જ ક્યાંથી. આ સુખદેવજી મહારાજ છે. આવા અધિકારી વક્તાઓ પાસે કથા સાંભળી મારા વાલા હૃદયના નિકુંજની અંદર બેઠેલા પરમેશ્વર પ્રગટ થઈ જાય, જેનામાં કામ નથી, જેનામાં વાસના નથી, જેનામાં મોહ નથી, જેનામાં માયા નથી, એની વાણી હૃદય ઉપર સુધી સ્પર્શતી હોય. સુખદેવજી મહારાજને વંદન છે. 3જા શ્લોકની અંદર નૈમિષારણ્યની એ પવિત્ર ભૂમિને યાદ કરે છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી કથા અમૃત રસાસ્વાદ કુશલ હસોનકાલ. 3 વસ્તુ આ શ્લોકમાં આપી છે. ભૂમિ કઈ હોય, જગ્યા કઈ હોય, વક્તા કોણ હોય, શ્રોતા કોણ હોય. વક્તા કેને કેવા, શ્રોતા કેને કેવા, નૈમિષારણ્યની જગ્યાનું મહત્વ આપ્યું છે. વક્તા મહામતી હોય અને શ્રોતા કેવા હોય, કુશલઃ. વક્તા મહામતી, કઈ વાત ક્યાં કરાય એ વક્તાનો વિષય છે. આ દુનિયામાં 2 એવા વ્યક્તિ છે કે આ દુનિયાના સૌથી મહાનમાં મહાન વક્તા છે અને આ દુનિયામાં સૌથી મહાનમાં મહાન શ્રોતા એ જ છે. 2. આનાથી કોઈ મોટું વક્તા નથી અને એનાથી મોટું કોઈ શ્રોતા નથી. જેને સાંભળવું આવડે અને જેને સંભળાવતા પણ આવડે, એવા 2 વ્યક્તિ છે. એક હનુમાનજી મહારાજ ઉત્તમમાં ઉત્તમ વક્તા છે અને શંકર ભગવાન ઉત્તમમાં ઉત્તમ વક્તા છે. હનુમાનજી મહારાજ શ્રોતા પણ ઉત્તમ છે અને શંકર ભગવાન શ્રોતા પણ ઉત્તમ છે. ઉત્તમ શ્રોતા શંકર ભગવાન. આ બંને જેવા વક્તા કોઈ હોઈ ન શકે. હનુમાનજી જેવા વક્તા કોણ હોય? હનુમાનજી રામચરિત્ર માનસની અંદર જ્યારે ગયા સીતાજી પાસે, અશોક વાટિકામાં બેઠેલા સશોક સીતાજીને દુખી જોઈ અને વક્તા મહોદય ઉપર બેઠા છે, શ્રોતાઓ નીચે બેઠા છે અને હનુમાનજીએ શું કર્યું? કથાની શરૂઆત કરી, કથા ગાવાનું ચાલુ કર્યું કે આનો શોક કોણ મટાડી શકે, કથા જે જીવનની વ્યથાને દૂર કરે.